નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે। આ વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે અને વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા ગળે મળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાએ સાથે ગળે મળ્યા અને ચર્ચા કરી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હળવી ચર્ચા બાદ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા ગળે મળ્યા હતા, હાથમાં હાથ પરોવીને ચર્ચા કરી અને ત્યારબાદ ગળે મળીને બંને નેતાઓ છૂટા પડ્યા છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયા ઇન્ચાર્જ રહી ચૂક્યા છે અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી। ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટાઈને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। હવે એ વિસાવદરની બેઠકને લઈને ચર્ચાઓ અનેક જાગી હતી, પરંતુ આ દ્રશ્યો ઘણા બધા સવાલો ઉભા કરે છે। સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિકુંજ, જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ગળે મળે છે, એ ખૂબ સરસ ચર્ચા કરતા જોવા મળે છે, અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે। વિધાનસભા ગૃહમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે આજે વિધાનસભાનું પહેલું સત્રનો દિવસ હતો ને તે દરમિયાન આપ અને ભાજપના બે ધારાસભ્યો, આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા બંને ગળે મળતા હોય, એકબીજાને મળતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ પ્રકારના ધારાસભ્યો વચ્ચેના દ્રશ્યો સ્વાભાવિક છે, સામાન્ય છે, પરંતુ જ્યારે વિધાનસભા ફ્લોરની અંદર ભાજપ અને કોંગ્રેસ એક રીતે રાજકીય યુદ્ધ લડતું હોય અને બીજી તરફ જ્યારે વિધાનસભા ગૃહની બહાર જ્યારે ધારાસભ્ય એકબીજાને મળતા હોય ત્યારે કયા પ્રકારના દ્રશ્યો હોય છે તે બંને અલગ તસવીર દેખાતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે એક તરફ હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, અનેક આક્ષેપો કર્યા છે અને પછી વિધાનસભામાં જ્યાં બંને નેતાઓ ગળે મળ્યા છે તેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે। જો કે આ બાબત સામાન્ય છે, વિધાનસભામાં દરેક પક્ષના નેતાઓ એકબીજાને સારી રીતે જ મળતા હોય છે, પરંતુ અત્યારે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। આ સાથે જ અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।